मुझे मेरी વાર્ષિક સમારોહના ચૈત્રી નવરાત્રની પૂર્ણાહુતિ નિમિત્તે મને જે નિમંત્રણ મળ્યું અને જે સ્વામીજીનો ખૂબ આગ્રહ કે ઠાકુરના શરણમાં અને સંતોના સાનિધ્યમાં વાર્ષિક ઉત્સવમાં છેલ્લા દિવસે આપની ભજન સંતવાણી આ યોજાય નિમંત્રણ મળ્યું ત્યારથી જ મને એક આ ઈચ્છા હતી કે જેણે પૂરી જિંદગી શક્તિની આરાધના કરી એવા ઠાકુરના શરણમાં મને મારી પણ આ ચૈત્રી નવરાત્રિની પૂર્ણાહુતિ થાય અને એ ઉત્સવમાં મને નિમંત્રણ આપ્યું. અહોભાગ્ય કહેવાય મારા કે ઠાકુરના શરણ અને વિશાળ સંખ્યાની અંદર વિવેક હોલની અંદર આ એક સુંદર મજાનો કાર્યક્રમનું આયોજન થયું. મને ગાવાનો એટલો અંદરથી આનંદ આવ્યો અને જનતાને પણ એટલો જ પણ એકાકાર બની જવાય એવું, કારણ કે આશ્રમનું વાતાવરણ જ એક એવું આધ્યાત્મિક છે. ઠાકુરની ચેતના અહીંયા બિરાજમાન છે રામકૃષ્ણ દેવની, એટલે આપણને અનુભૂતિ થાય, એક્સપિરિયન્સ થાય કે ઠાકુર સાક્ષાત બિરાજમાન છે. એવી ભૂમિની અંદર આ વાર્ષિક ઉત્સવની અંદર મને આમંત્રણ મળ્યું. હું મારી જાતને ભાગ્ય અનુભવું છું અને ખૂબ મને આનંદ આવ્યો. આ જે સમય છે અત્યારે, આ કોરોના પછીનો સમય છે, દરેક લોકોના મનમાં કંઈક ને કંઈક ચિંતાઓ હોય છે, કંઈક ગોમડો હોય છે. શું આપને કોઈ એવી ચિંતા કે ગોમડ લાગે છે અત્યારે વૈશ્વિક લેવલ? ના, ચિંતા તો જગત, જો કે આપણે સંસારી છીએ એટલે આપણને આપણી ચિંતાઓ, સંતોને જગતની ચિંતાઓ, જગત છોડીને જગતની ચિંતા કરે છે એટલે સંતોને તો કરોડો વંદન. પણ સમય જો કે જો જીવતા આવડે તો જીવવા જેવો છે, ચિંતા મુક્ત થઈ જવાય, પણ એના માટે એક સાનિધ્ય જોઈએ અને સાનિધ્ય છે આવા આશ્રમો, આવી જગ્યાઓ, ધાર્મિક સંસ્થાઓ કે જેની અંદર જઈએ તો આપણને પ્રસન્નતાની અનુભૂતિ થાય અને આપણે આદિ વ્યાધિ ઉપાધિ આ બધા આશ્રમોની અંદર આપણે ચિંતા મુક્ત થઈ શકે એમાં બેમત નથી. પણ આવવું જોઈએ, બેસવું જોઈએ, એનો લાભ લેવો જોઈએ, એ અનુભૂતિ કરવી જોઈએ, તો આપણને ચોક્કસ આધ્યાત્મિકતાની અનુભૂતિ થાય.